સુરતમાં બકરી ઈદના તહેવારને લઈ રાંદેર પોલીસ દ્વારા ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વિશાળ કોમ્બિંગ હાથ ધર્યું હતું। આગામી બકરી ઈદના પર્વને લઈ સુરત શહેર પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા મેદાન આવી ગઈ છે। ત્યારે રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। કામગીરી દરમિયાન ડીસીપી, એસીપી, પીઆઈ તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફના કાફલાએ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી। તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને, શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને દેખરેખ વધારવામાં આવી। તો ડીસીપી લખધીરસિંહ ઝાલા દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજી સમાજના આગેવાન સાથે ચર્ચા કરવામાં આવી। બેઠકમાં સૌએ મળીને તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવા અપીલ કરી હતી। આગામી બકરા ઈદનો તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાઈ શકે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહેલ છે। આજરોજ રાંદેર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે। આ કોમ્બિંગમાં જાણીતા ગુનેગારો તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે। જીપી એક્ટ 135 સહિતના અટકાયતી પગલાં હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। આ ઉપરાંત શાંતિ સમિતિની મિટિંગ પણ લેવામાં આવી રહેલ છે। ટૂંકમાં આગામી તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાઈ શકે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે કોમ્બિંગ સહિતના પગલાં રાંદેર પોલીસ દ્વારા લેવામાં આવી રહેલ છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।